हेलो गाइस, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે બહાર આવી રહ્યા છીએ। અહીંયા અત્યારે આવ્યા છીએ અમે હાબુની પેટી લેવા। હાબુ ખતમ થઈ ગયા છે એટલે અને બીજું પણ કામ હતું એટલે આવ્યા છીએ અહીંયા। ગાયત્રીમાં ગયા હતા, થોડી શોપિંગ કરી છે। હવે ગાડી પાસે શરૂ કરી દીધી છે હાબુની પેટી લઈ। હાલો હવે રસ્તા ઉપર ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે। जो सूरतनी ट्राफिक तमने बताऊं अपना भाईनी स्कूल आगळ छे तो हाँ आ स्कूलનું નામ કમેન્ટમાં જણાવજો। જો ભાઈ આ સાયકલ હકાવતા અહીંયા મહિલા છે। હવે જોઈ લો, હવે આપણું ઘર ધીમે ધીમે આવે છે। આપણું રહેઠાણું આવી ગયું છે। હાલો હવે ગાડીમાંથી ઉતરવાનું મન તો ન થાય પણ ઉતરવું પડે આપણે, કાંઈ ગાડીમાં તો બેહાય નહીં નકરું। હાલો ધીમે ધીમે દાદરા છોડવી, પેલા આપણે ખેલ લઈ લેવી, ધોવાનું બહુ ઉતાવળ તો હોય આપણને ઉપડતી તો નથી પણ તોય આપણે લેવી તો પડશે તે એવા આપણા કારનામા છે। ઉપડે નહીં તોય આપણે લેવી તો પડે કેમ કે જોવાનું ઉતાવળ હોય ને એટલે। સો ભાઈ ઘરે પહોંચી ગયા। હાલો મારું કલેક્શન બતાવી દઉં તમને એકવાર। ગાયત્રીમાં ગયા હતા એ તો તમને ખબર જ છે ગાયત્રીમાં, તો હાલો એક તમે બધી વસ્તુ બતાવો હું ગાયત્રીની। હાલો આ છે મારા રૂમાલ સૌ પ્રથમ, કેમ કે આપણને વારે વારે શરદી થઈ જાય એટલા માટે। હવે રાખડી બતાવી દઉં। સૌથી પહેલાં આ રાખડી એ મારા હગા ભાઈ માટે, એવી બે છે। હવે બીજા બધા માસી મામા ભાઈ એના એ લોકો માટે, એટલે એના છોકરા માટે। આ છે મામા ભાઈ માસી જેના છોકરા હોય એની માટે આવી રાખડી ભેગી થઈ ગઈ છે। એક આ પણ આ છે આપણા ટેણિયા ભાઈની રાખડી। આ છે મામાના છોકરાની, એ નાનો છે। આ છે ફઈના છોકરા, એ પણ નાનો છે। ફઈનો છોકરો આની જેવો જ લાગે છે એટલે એની હાટું આવી લઈ લીધી મેં। અને આપણને રાખડી પહેરવાનો બહુ શોખ પણ આપણને કોઈ બાંધવાનું તો છે નહીં, એની માટે આપણે આ લઈ આવ્યા। જો મને આ ગમતી, હું તો રાખડી લઈ, તમે પણ જલ્દી લઈ આવજો। રક્ષાબંધન થોડીક જ વાર છે। આવી જ રીતે મારા બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ। ટાટા બાય બાય। મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન।